એક્સક્યુઝ મી મેમ, ઉમા વિદ્યાલયનું નામ આટલું ઉચ્ચ સ્તરે કેમ? અમારી શાળા ઉમા વિદ્યાલય દરેક બાળકની ક્ષમતા પ્રમાણે તેનો સર્વાંગી વિકાસ થાય તેવું શિક્ષણ અપાય છે. તેથી શાળા દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરે છે. વિજ્ઞાન એ એવો વિષય છે જે વિદ્યાર્થીઓને રુચિ જગાડે છે કંઈક નવું જાણવા માટે. રોજિંદા જીવનમાં વ્યક્તિ જે કાર્ય કરે છે તે માત્ર કાર્ય કરે છે, જ્યારે વિજ્ઞાન ભણ્યા પછી તે કાર્ય પાછળનું કારણ જાણે છે અને આ કારણ જાણવાથી તેના મનમાં જુદા જુદા પ્રશ્નો ઉદ્ભવે છે. અમારી શાળામાં અમે પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ કે બાળકોના મનમાં ઉદ્ભવેલા આવા જુદા જુદા પ્રશ્નોનું ચોક્કસ નિરાકરણ મળી શકે. સામાજિક વિજ્ઞાન આપણે સંસ્કૃતિનું જ્ઞાન આપે છે. તેમાં રહેણીકરણી, માન્યતાઓ, મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે. સામાજિક વિજ્ઞાનમાં બંધારણ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. તેમાં ધોરણો શીખવવામાં આવે છે. દરેક વિદ્યાર્થીને જાગૃત નાગરિક તરીકેની ભાવના શીખવવામાં આવે છે. સામાજિક વિજ્ઞાન અમારી શાળામાં એટલા માટે ભણાવવામાં આવે છે કે દરેક વિદ્યાર્થી જ્યારે શાળામાંથી બહાર જાય છે ત્યારે દેશના ભરપૂર રાષ્ટ્રની ભાવના એમાં વિકાસ પામે એ ઉદ્દેશ્યથી ભણાવવામાં આવે છે. Maths is not just an subject, but it is a mental exercise for the brain. ગણિત એ માત્ર ભણવાનો વિષય નથી, પરંતુ મગજની કસરત છે જેનાથી મન તંદુરસ્ત થાય છે. એટલે જ આપણી શાળામાં ગણિતને વધુ મહત્વ આપવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં ભાષાનું ખૂબ જ મહત્વ છે. જો ભાષા ન હોત તો વ્યક્તિ પોતાના વિચારો, મનના ભાવો અને લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરત? અમારી શાળામાં માત્ર ભાષા ભણાવવામાં નથી આવતી, પણ તે ભાષાઓનો આત્મવિશ્વાસ સાથે કેવી રીતે ઉપયોગ કરવો તે પણ શીખવાડવામાં આવે છે. અમારી શાળાની અંદર માતૃભાષા ગુજરાતી, રાજ્ય ભાષા હિન્દી અને આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી શીખવાડવામાં આવે છે અને સાથે સાથે દરેક ભાષાની જે જન્મી છે તે સંસ્કૃત ભાષાનું પણ જ્ઞાન આપવામાં આવે છે. કલા એક એવું માધ્યમ છે જે વિદ્યાર્થીને પોતાની વાત કે વિચાર રજૂ કરવા માટે કોઈ ભાષાની જરૂર કર્યા વગર માત્ર પોતાની આવડતથી રજૂઆત કરી શકે છે. મારી શાળામાં અમે વિદ્યાર્થીઓને નૃત્ય, ગાયન, વાદન, ચિત્ર, રંગપૂર્ણી વગેરે કલાઓ દ્વારા તેમના વિચારોને મુક્તપણે રજૂ કરવાના મોકા આપીએ છીએ. સ્પોર્ટ્સ એક એવો વિષય છે જે વિદ્યાર્થીનો માનસિક અને શારીરિકનો સર્વાંગી વિકાસ કરે છે. સ્પોર્ટ્સ જ્યારે દુનિયામાં આટલું આગળ આવી ગયું છે ત્યારે અમારી સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ બંને રાજ્ય લેવલે અને દેશ લેવલે પણ અમારું સ્કૂલનું નામ કરી ચૂક્યા છે. અમારી શાળાની અંદર એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ, ક્રિકેટ જેવી વિવિધ રમતો અલગ અલગ વય જૂથ અને ખેલ જગતના નિયમ અનુસાર રમાડી અને એને શીખવાડવામાં આવે છે અને તે જ ખેલાડીઓ આગળ સારું પ્રદર્શન કરે એવું માર્ગદર્શન સાથે એ લોકોને રમાડવામાં આવે છે. અમારી શાળામાં ભણતરની સાથે સાથે બીજી કલાઓ સાથે સાથે પણ સ્પોર્ટ્સ એટલું આગળ છે અને એટલું આગળ વધારવા માંગીએ છીએ કે કોઈ પણ ખેલાડી વિદ્યાર્થી પોતાનું ભવિષ્ય આગળ સ્પોર્ટ્સમાં પણ બનાવી શકે. અમારા માનવા પ્રમાણે શિક્ષણનો મતલબ જ એ છે કે અલગ અલગ વિષયો દ્વારા વિદ્યાર્થીઓને એવા તૈયાર કરીએ છીએ કે પોતે પોતાની શક્તિઓને ઓળખે અને પોતે જ નક્કી કરે કે મારે ભવિષ્યમાં શું બનવાનું છે. હું ઈચ્છું છું કે અમારી શાળા ઉમા વિદ્યાલયની મુલાકાત જરૂરથી લેશો.